जय माताजी मित्रों, स्वागत है तमारा अंदर मित्रों नवा व्लॉग वीडियो ने अंदर ने आज આપણે જવાનું છે આપણા મઢે રવિવાર છે એટલે માતાજીના દર્શન કરવા જવાનું છે. જો આપણે આમથી આવ્યા હતા મિત્રો, જો હિતેશભાઈની હોટલ છે, આ ચોકડી પડે અને આપણા ગામની ચોકડીએ પહોંચી ગઈ અને આપણે આમ જવાનું છે. આ વાહ ફરીને આપણા મઢે જવાનું છે માતાજીના દર્શન કરવા. તો વિડીયોમાં બના દેજો. તો હાલો જે આપણા મઢે ગામ ખંપારિયા. તો ફાઇનલી મિત્રો આપણે ચોકડીએથી નીકળી જઈએ આપણા મઢ બાજુ. તમે જોઈ લો. તો હાલો આપણા મઢે ગામ ખંપારિયા જઈને અમારા મઢે જઈને તમને માતાજીના દર્શન કરાવી તો આપણે નીકળી જઈએ. તો હાલો વિડીયોમાં બન્યા રહીજો. ફાઇનલ મિત્રો જો ખંપારિયાનું બોર્ડ આવી ગયું છે અને જો મિત્રો અહીંયાથી આપણે આમ જવાનું છે ખંપારિયા. એક કિલોમીટર જેવું થાય ખંપારિયા અને આપણે આ બાજુ જવાનું છે મિત્રો આપણા માતાજીના દર્શન કરવા ગામ ખંપારિયા. તો વિડીયોમાં બના રહીજો. હાલો ખંપારિયા જઈને અમારા માતાજીના તમને હંધા મિત્રોના દર્શન કરાવું. તો ફાઇનલી મિત્રો આપણે ખંપારિયાના બોર્ડેથી નીકળી ગયા ખંપારિયા બાજુ અને અમે ખંપારિયા 1 કિલોમીટર થાય એટલે હવે આપણે ખંપારિયા ગામમાં પહોંચું થયા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ખંપારિયા ગામમાં. તમે જોઈ લો અને હવે આપણે જવાનું છે આપણા મઢે. હાલો મિત્રો અમે જઈશું આપણા મઢે અને પછી તમને બધા મિત્રોને કરાવી માતાજીના દર્શન. તો ફાઇનલી મિત્રો પહોંચી જઈએ આપણે આપણા મઢે અને હાલો તો આજે હંધાઈને કરાવી દઈએ આપણા માતાજીના દર્શન. તો હાલો જે હવે આપણે મંદિર અંદર એટલે આપણા મઢ અંદર. ફાઇનલી મિત્રો પહેલા પગથિયે પગે લાગીને આપણે આવતા રહી મઢ અંદર અને જો આ હે અમારા માતાજીના ભુવા. આપણે પગે લાગી લઈએ. શું કે ભુવા મોજમાં? તો બસ હાલો હવે આપણે અગરબત્તી દીવા કરીને તમને માતાજીના દર્શન કરાવી. તો મિત્રો આપણે અગરબત્તી લઈ લીધી અને હાલો માતાજીને આપણે અગરબત્તી કરી નાખી અને આપણે અગરબત્તી જગાવી મિત્રો. તમે જોઈ લો અગરબત્તી જગી દઈએ મિત્રો, જોઈ લો. માતાજીને આપણે અગરબત્તી કરી નાખી અને હવે મિત્રો આ અગરબત્તીને આપણે ખોલી દઈએ. જોઈ લો અને હવે આપણે કરીને માતાજીના દર્શન. તો મિત્રો આપણે આપણા માતાજીના દર્શન કરી લીધા છે અને તમે હંધા મિત્રો માતાજીના દર્શન કરી લીજો અને મિત્રો એક કોમેન્ટ કરતા જજો જય ખોડિયારમાં. તો મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને તમે જોઈ લો આ હે અમારો મઢ, આમ હે માતાજીની ધજા અને હવે આપણે માતાજીના દર્શન કરી લીધા છે ને હવે આપણે જવાનું છે ઘરે, કારણ કે ઘરે આવ્યા છે મહેમાન. તો હાલો હવે આપણે જવાનું છે ઘરે. તો મિત્રો આપણે ખંપારિયા ગામમાંથી નીકળી જઈએ આપણા ઘર બાજુ. તો તમે જોઈ લો. તો ફાઇનલી આપણે ખંપારિયા ગામથી નીકળી ગયા આપણા ઘર બાજુ. ફાઇનલી આપણે મયુરભાઈની વાડીએથી આપણે આવતા રહ્યા આપણા ઘરે અને આપણા ઘરે આપણા માસીના દીકરો આપણા ભાઈની આવી ગયા. જોઈ લો. રામ રામ. હું મજા તમારે? તો જો આપણા કાકાની આ બાજુ બેઠા છે, આપણા માસીનો દીકરો ભાઈની આ બાજુ બેઠા. જોઈ લો. વિડીયો અહીંયા સુધી હતો. તમને હંધા મિત્રોને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયોને લાઈક કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. બધા મિત્રોને જય માતાજી.